આજ રોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં માનનીય કમિશનરશ્રી દ્વારા કુલ 52 વિકાસ કાર્યોના એજન્ડા રજૂ થયેલ હતા, જેમાંથી 51 વિકાસ કાર્યોના એજન્ડાને મંજૂરી આપવામાં આવેલ છે અને એક વિકાસ કાર્યને રીટેન્ડર કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. જે 51 કામો મંજૂર કરવામાં આવેલ છે તેની કિંમત 141.45 કરોડ રૂપિયા જેવી થાય છે. આ વિકાસ કાર્યોમાં લાલપુર બાયપાસ પાસેનો જે ઓવરબ્રિજ છે, જે 4 લેનની જગ્યાએ 6 લેન કરવાનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. તે ઉપરાંત જામનગર મહાનગરપાલિકા દ્વારા ફૂડ લેબોરેટરી જે બનાવવાની છે તેમાં જરૂરિયાત પડતી વસ્તુઓનો ખર્ચ મંજૂર કરવામાં આવેલ છે. તે ઉપરાંત રોડ રસ્તાના કામો, ભૂગર્ભ ગટરના કામો તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને એક ઢોરના ડબ્બાનો ખર્ચ મંજૂર કરવામાં આવેલ છે. તે ઉપરાંત સુભાષ બ્રિજની વચ્ચે રેલિંગ કરવાનો ખર્ચ મંજૂર કરવામાં આવેલ છે. આ ઉપરાંત જામનગર શહેરની અંદર દરેક વોર્ડમાં ફોગિંગની કામગીરીને વેગ આપે અને જેમ બને એમ દરેક વિસ્તાર કવર થાય તે રીતે તાત્કાલિક મચ્છરનો જે ઉપદ્રવ છે તેમાં કાબુ મેળવવા માટેની આરોગ્ય શાખાને સૂચના આપવામાં આવેલ છે.